ઉદ્દીપકના નમસ્કાર. તમે કેમ છો? ક્યુરિયોસિટી અને સેલ્ફ અવેરનેસ આમાં આપણે ઘણા બધા દિવસોથી ડીપ ડાઈવ લગાવી રહ્યા છીએ અને એમ લાગી રહ્યું છે કે હવે ક્યુરિયોસિટીનું જે મોડ્યુલ છે એ હવે આમ એન્ડ તરફ જઈ રહ્યું છે. પણ સૌથી અગત્યની એક બે બાબતો છે જે તમારી સામે મૂકવી છે આગામી એક બે એપિસોડમાં. મિત્રો, હું એમ પૂછું કે તમે ટેલિવિઝન જુઓ છો? કારણ કે આપણે ટીવી જોતા હોઈએ તો જે એરામાં આપણે જન્મ્યા હોઈએ, જે બાળપણના સમયમાં હોઈએ કે અત્યારના સમયમાં હોઈએ, જેમ જેમ સમયનો એક દશકો વીતે છે એમ કેટલાક સ્લોગન, કેટલાક ટેલિવિઝન એડવર્ટાઇઝમેન્ટના સ્લોગન આપણામાં પણ વણાઈ જાય છે. દાખલા તરીકે હું બોલું ટિંગ ટિંગ ટિડિંગ તો તમને એક પ્રોડક્ટ યાદ આવશે. લાઈફ બોય તો તરત જ તમને લાઈફ બોય હે જહાં તંદુરસ્તી હે વહાં આખું તમે ગાઈ કાઢશો. અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા, જેને છંદમાં લયમાં બોલતા હોય એમ આપણી સાથે વણાઈ ગયું છે. મેલોડી ખાઓ ખુદ જાન જાઓ. તો આ એની સાથે કોઈ નાનકડો મ્યુઝિક પીસ હોય અને એ આપણી સાથે બોર્નવિટા, ધ સિક્રેટ ઓફ કેટલું માય એનર્જી, ઓન એનર્જી, એવી બધી કેટલી બધી વાતો આપણે સાંભળતા આવ્યા છે. આ હું એટલા માટે કહી રહ્યો છું કે આ જે નાના નાના સ્લોગન છે એ કોઈ માર્કેટિંગ કેમ્પેઇનના ભાગરૂપે આપણા જીવનમાં વણાઈ ચૂક્યા છે. ભલે આપણે એ પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોઈએ કે ના કરતા હોઈએ, પણ આપણે જીવન જરૂરી જે ટીવીમાં મેચ જોતા હોઈએ, સિરિયલ જોતા હોઈએ, ફિલ્મ જોતા હોઈએ, એ દરમિયાન એ આવે છે. આ મુદ્દાને થોડો બારીકીથી સમજજો તો સહજતાથી આપણે જીવન જીવીએ છીએ, પણ ક્યુરિયોસિટી જે છે એ નાની નાની વાતની આપણે જ્યારે આપણા સાથીમાં, આપણા સંતાનોમાં, વડીલોમાં, સાથી કાર્યકરોમાં એ નાની નાની વાતની ક્યુરિયોસિટી છે ને એ આપણને ભીતરની દુનિયામાં ડીપ ડાઈવ લગાવવા માટે પ્રેરે છે. અને એ જે આ એડવર્ટાઇઝમેન્ટ જેમ વારે વારે આપણને યાદ આવી જાય છે, એમ જો આપણી અંદર એક એલર્ટ બની જાય ક્યુરિયસ થવાનો, તો કેવી મજા પડે. કારણ કે ક્યુરિયોસિટી છે ને એ આપણને ક્લોઝ કનેક્શન તરફ દોરી જાય છે. અને એટલે સંબંધોની દુનિયામાં ક્યુરિયોસિટીની મૂલ્ય પ્રક્રિયા એ આ સુપર સ્કિલ આપણામાં લાવવી બહુ જ જરૂરી છે. અને એટલે મેં એનો સહારો લીધો કે જેમ એડવર્ટાઇઝમેન્ટનું સ્લોગન યાદ રહી જાય છે, એમ આજે અમે તમારા માટે એવા 5, આમ કહેવાય ને કે એ મેજિક મંત્ર જેવા, એ 5 એવા મુદ્દા છે કે જો આપણે એને આપણી ટેવમાં પરિવર્તિત કરી દઈએ, કાયમી રીતે એને આપણામાં અપનાવી લઈએ, તો દરેક વખતે જેવી તમે આ એક સ્વિચ જેવા છે, તમે એની સ્વિચ પાડશો ને, અને હા, સ્વિચ પાડતી વખતે બહુ સહૃદયતાથી, દિલથી પાડવી પડશે. અને તમે પાડશો તો સામેથી એ વિદ્યુત પ્રવાહ આવશે જ આવશે, એમાં કોઈ સવાલ જ નથી. વિદ્યુત પ્રવાહ એટલે અહીંયા શોખ નહીં આવે, પણ એ કમ્યુનિકેશન, એ જે સંવાદ છે હૃદયપૂર્વકનો અને એકબીજાને સમજવાની પ્રક્રિયા છે એ બહુ સરસ રીતે થશે. અને એટલે એ 5 મૂળ મંત્ર જેવા, આમ તો નાના નાના વાક્યો જ છે, પણ જો એ આપણને પેલી ટિંગ ટિંગ ટિડિંગ એની જેમ યાદ રહી જાય તો આપણું કામ થઈ જાય. અને એટલે મેં એવું નક્કી કર્યું હતું કે સેલ્ફ અવેરનેસ અને ક્યુરિયોસિટી એના જ્યારે છેલ્લા એપિસોડ આવશે ત્યારે તમારી સાથે એ બંને એપિસોડમાં બહુ જ અગત્યની એ સરેન્ડર પ્રક્રિયા, એને હું એવું નામ આપ્યું છે કે એવા પ્રકારની સરેન્ડર પ્રક્રિયા છે કે આ 5 વાક્યોનું શરણ આપણને મળી જાય તો બહુ મજાથી આપણા સંબંધોમાં એક અદ્ભુત અનુભૂતિ આપણને થવાની છે. તો તૈયાર છો તમે એ 5 બહુ મજાના મેજિકલ આમ નાના નાના સ્લોગન સમજવા માટે? તો હું ઉમાબેનને વિનંતી કરું કે સૌથી પહેલું જાદુઈ વાક્ય એ આપણી સાથે શેર કરે. પહેલું જાદુઈ વાક્ય છે, તું મને વાત કર ને. તું મારી સાથે વાત કરીશ તો મને ગમશે. ગ્રામર કોઈ પણ હોઈ શકે, વાક્ય કોઈ પણ હોઈ શકે, પણ વાત એ કેવી છે, આપણી ફિલિંગ એ છે કે તું મને જે કંઈ કહે છે ને એ મને ગમે છે. એટલે કે હું સરસ રીતે સાંભળું છું, મારું લિસનિંગ સરસ હોય અને પૂરેપૂરું એટેન્શન હોય. કવિ કાગની કવિતા તમે બધાએ સાંભળી હશે કે કોઈ મહેમાન આવે છે આપણા ઘરે તો એને આવકારો મીઠો આપજે. આ કવિતા આપણે ભણવામાં પણ આવી છે અને અનેક વખત આપણા સંતાનોને પણ આપણે ગાઈને સંભળાવી છે. અને એમાં એવું એક વાક્ય પણ આવે છે, એક પંક્તિ પણ આવે છે કે મહેમાન આવે ત્યારે વાત કરે ને ત્યારે હોંકારો એને દેજે. હોંકારો દેવો એટલે શું છે? એટલે કે હું તને સરસ રીતે સાંભળી રહ્યો અથવા સાંભળી રહી છું. બસ આટલું કન્વે કરીએ ને તો એ આપણા સંતાનો હોય, આપણા સ્પાઉસ હોય કે આપણા પેરેન્ટ્સ હોય, બધાને વાત કરવી ગમે છે. કારણ કે આપણે જ્યારે શાંતિથી સરસ રીતે સાંભળીએ છીએ, હું તને સાંભળું છું, ટેલ મી સમથિંગ, તું મને કંઈક કહે.
તો એક જાદુઈ પ્રક્રિયા બહાર આવે છે. અને એ વાક્યને એવી રીતે આપણે સમજવું પડશે. ઉમાબેને જે કીધું ને કે બહુ મજાથી એ બોલ્યા, અમારી વચ્ચે ઘણીવાર ચાલે છે કે કદાચ કોઈ ટોપિક નથી, માત્ર હિંચકે બેઠા છીએ, પણ બેમાંથી એક વ્યક્તિ એમ બોલે કંઈક વાત કરને, અને એ પછી જે વાત થાય છે ને એ બહુ બિયોન્ડ હોય છે. એવું જરૂરી નથી કે દરેક વખતે એ રોમેન્ટિક જ વાત થાય. ક્યારેક શેરિંગ પણ થાય, ક્યારેક ક્રિટિકલ શેરિંગ પણ થાય, ક્યારેક કોઈ દેશ દુનિયાની કોઈ બહુ મોટી વાત પર ચર્ચાએ જતા રહીએ, પણ કંઈક વાત કરને એવું જ્યારે કહીએ છીએ ત્યારે બહુ બધું ખુલે છે. અને એટલે ટેલ મી સમથિંગ એ બહુ અદ્ભુત પ્રક્રિયા છે. કારણ કે જ્યારે તમે એવું કહો છો ત્યારે તમે એટેન્ટિવ છો, તમે સાંભળવા તૈયાર છો. એ પાછળની પ્રક્રિયા રિફ્લેક્ટ કરે છે કે એટેન્શન અને લિસનિંગ એ બંને મારી પાસે છે. યુ જસ્ટ શેર સમથિંગ, તમે કંઈક કહો, હું સાંભળવા તૈયાર છું. અને ઉમાબેન એક વાત કીધી, ઉમાબેન મને બહુ ગમી, બહુ મજાથી તમે કહ્યું. કદાચ એના ઉપર એક આખો આપણે એક સેશન કરી શકીએ કે ગ્રામર તમે કોઈ પણ ગોઠવી શકો. નો મતલબ એમ છે કે ટેલ મી સમથિંગ એટલે એમ જ કહેવું જરૂરી નથી. આપણી પોતીકી ભાષા, આપણા સંબંધમાં જે આપણી પોતીકી ભાષા છે એમાં આપણે કહી શકીએ, પણ એનો ભાવ એટલો હોવો જોઈએ કે કંઈક કહે ને, હું સાંભળું છું, કંઈક વાત કર ને, ટેલ મી સમથિંગ. કેટલું મજાનું છે. બીજું વાક્ય મને એવું લાગે કે તમે આ સાંભળ્યું તો તમને કેવું લાગ્યું, તો તમે તરત જ કંઈક ફીડબેક આપશો કે નહીં આ ખરેખર સાચી વાત છે, મને બહુ સારું લાગ્યું, આવું કરવું જોઈએ. તો બસ આ એવું જ લીડ કરતું એક બીજું વાક્ય છે કે તું શું ફીલ કરવા માંગે છે. મતલબ હું ઉદાહરણથી એને કહું, દાખલા તરીકે ઉમાબેનનો જન્મદિવસ આવી રહ્યો હોય અને જન્મદિવસનું નાનું મોટું આયોજન આપણા મનમાં હોય કે ચાલો આપણે ક્યાંક જમવા જઈશું, અથવા ઘરે કંઈક કરીશું, ઘરે બનાવીશું જમવાનું, સરસ એક નાની પાર્ટી આયોજન કરીશું, વોટ એવર. એક જન્મદિવસની ઉજવણીમાં જે કંઈ થતું હોય તો ચાલતું જ હોય. પણ એના બદલે હું ઉમાબેનને એમ કહું, એમનો હાથ પકડીને એમની સામે જોઈને એમને એમ કહું કે આ જન્મદિવસે તું કેવું ફીલ કરવા માંગે છે. અને આ હું જ્યારે કહું છું ત્યારે ઉમાબેન જે જવાબ આપશે એ બહુ મજાનો હોય. કારણ કે અત્યાર સુધી તો મને જે લાગ્યું છે કે મારે કેવી કેવી સરપ્રાઈઝ આપવાની છે, મારે શું પાર્ટી કરવાની એ છે, પણ હું કેવું ફીલ કરવા માંગુ છું. મે બી ઉમાબેન એવું પણ કે આ જન્મદિવસે આપણે બી એકલા રહીએ, માત્ર મારે તારી સાથે સમય પસાર કરવો, હું એકદમ એક્સક્લુઝિવ ફીલ કરવા માંગુ છું બર્થડેમાં, આવું જોઈએ કે તો મેં તો પાર્ટી ગોઠવેલી છે. તો આ જે ઘટના છે એમાં હું કોઈ કરેક્શનની વાત નથી કરતો, પણ જ્યારે તમે એવું પૂછો છો ને, દીકરાને તમે એમ પૂછો કે આ પરીક્ષા પૂરી થાય પછી તું અઠવાડિયું કેવી રીતે ફીલ કરવા માંગે છે, શું આયોજન છે તારું, અને દેન જે વાત બહાર આવે છે, એટલે આ બહુ મોટો ક્યુરિયસ ક્વેશ્ચન છે કે તું કેવું ફીલ કરવા માંગે છે. લાર્જર તમે પણ પૂછી શકો કે દાખલા તરીકે આવતા મહિને, આવતા અઠવાડિયે, આવતીકાલે, આજે સાંજે આપણે બહાર જવાનું છે તો કેવો અનુભવ કરવો છે. બહુ ડીપ રૂટેડ ઇન્ટિમેટ રિલેશનશિપ હોય ત્યાં પણ એવો સવાલ પૂછાતો હોય કે ક્યારેક તમને એમ લાગે છે કે તમે બહુ જ સેક્સ્યુઅલી અરાઉઝડ થયા છો, ખૂબ ઇન્ટિમેટ ફીલ છે, ઇન્ટિમેટ મોમેન્ટ છે, અને એ મોમેન્ટમાં બેમાંથી એક પાર્ટનર એવું પૂછી લેતો કે તું અત્યારે કેવું ફીલ કરવા માંગે છે. આ ઘટના બહુ જુદી છે. કારણ કે ક્યુરિયોસિટી મેં પહેલાં જ કહ્યું કે બહુ જ ક્લોઝ કનેક્શન તરફ દોરી જાય છે, બહુ જ નિકટતા, બહુ ડીપ ડાઇવ છે. અને એટલે આ બીજો એક મજાનો મેજિકલ શબ્દો ભરેલો વાક્ય તમને મેં કહ્યું કે તું કેવું ફીલ કરવા માંગે છે. અને એમાં પછી સિચ્યુએશન કઈ છે એ આપણે આપણી પરિસ્થિતિ મુજબ કહીએ, પણ જ્યારે તમે આવું પૂછો છો ત્યારે સામેવાળી વ્યક્તિ ચોક્કસપણે તમને એ ભાવ પોતાનો રજૂ કરશે, પોતાની અપેક્ષા રજૂ કરશે, એના મનની જે ફિલિંગ છે એ પણ તમારી સાથે શેર કરશે. જસ્ટ ટ્રાય ઇટ. ત્રીજું વાક્ય છે, એક જાદુઈ વાક્ય, એ છે કે મારી અંદર કેટલીક મૂંઝવણ કે સંઘર્ષ ચાલે છે. આમાં મારી અંદર પણ હોઈ શકે અને સામેવાળાને પણ પૂછી શકાય, જેમ પહેલું વાક્ય કહ્યું હતું એમ જ કે ટેલ મી સમથિંગની જેમ જ, કે તમે પણ તમારી અંદર કંઈક મૂંઝવણ ચાલે છે કે કંઈક એવી સમસ્યા ચાલી રહી છે વિચારોમાં, તો એ મને કહો. મારી ઘણી બધી વખત એવું થાય કે ઓફિસમાં કંઈક ઘટના બની હોય, ઘરમાં કંઈક ઘટના બની હોય, અને એને કારણે અથવા સંતાનો પણ ઘણી વાર એવું કરતા હોય કે કંઈક બન્યું છે પણ કહેવું નથી. આપણને એવું થાય છે હું કહીશ તો સામેવાળી વ્યક્તિ વધારે ને વધારે ટેન્શનમાં આવશે અથવા તે મને સમજી નહીં શકે, એવું માનીને આપણે એક બાઉન્ડ્રી બાંધી દઈએ છીએ. કંઈક ચાલે છે પણ ચાલ્યા કરે, પણ બધું જ નથી કહી દેવું. એટલું તો કહી શકાય કે કેટલીક મૂંઝવણ ચાલે છે. આ વાતને લઈને કંઈક ઓફિસમાં મને કોઈની સાથે ચર્ચા થઈ ગઈ છે એ વાતને લઈને, કે ઘરમાં કંઈક થયું છે એ વાતને લઈને નાનકડી મૂંઝવણ ચાલે છે, જેથી કરીને એક રસ્તો ખુલશે.
કોઈ સાથે વાત કરવાનું એક બ્રિજ બને છે અને એ લાગણી સામેવાળા સુધી પહોંચાડી આપણે શકીએ છીએ. એટલે એ પણ એક જાદુઈ પ્રક્રિયા છે. અને એમાં એને બે રીતે જોજો, કારણ કે મને એમ લાગે એની બે બાજુ છે કે મારો ચહેરો વાંચી જાય અને મારા કોઈ ઓફિસના ટેન્શન હોય કે મારી અંદર કંઈક ચાલતું હોય અને ઉમાબેન મને પૂછે કે શું થયું, એમ મને એમ લાગે છે કે તમારી અંદર કંઈક સંઘર્ષ કે મૂંઝવણ ચાલે છે, તો હું તરત કહીશ કે હા યાર હમણાં થોડું ઓફિસમાં આવું છે, આનું આ છે તે છે, અથવા તો હું એમને જોઈને એવું સમજી જાઉં તો હું પણ પૂછી શકું અને એના બદલે હું શેર પણ કરી શકું. આ બંને સ્થાઈ આપણે સમજવાની થાય. અને એટલે બહુ અગત્યની વાત છે, કારણ કે આમ આપણે છે ને બધા એવું બહુ માનીએ છીએ કે આપણે એકબીજાને ઓળખીએ છીએ, એકબીજાને જાણી ગયા છીએ, સમજી ગયા છીએ. આ ક્યારેય પૂરી ન થતી જર્ની છે. આપણે ક્યારેય કોઈ પણ વ્યક્તિને 100% સમજી જઈશું એવું બનવાનું નથી, કારણ કે સમય, સંજોગો અને પરિસ્થિતિ સતત બદલાય છે, કોન્સ્ટન્ટ બદલાય છે. દર અઠવાડિયે શું દરેક દિવસે આપણું જીવન નવું છે. તો આજે કદાચ આપણે આજે આમ વાત કરી હોય તો કાલે એ બદલાઈ શકે છે. અને એટલે આ બધા જ એવા મુદ્દા છે, જેમ પેલી એડવર્ટાઇઝમેન્ટ વારે વારે આવે છે ને આપણી સામે, એમ તમે એને વારે વારે મૂકતા જશો ને તો દરેક વખતે એ નવું એલિમેન્ટ, આ બધા પ્રક્રિયક જેવા પ્રશ્નો અને વાક્યો છે કે દરેક વખતે તમને નવું પરિણામ આપશે. આગળનું એક જે વાક્ય છે એ આર્ગ્યુમેન્ટ્સ જ્યારે થતી હોય, ઘણી બધી વખત આપણે ચર્ચામાં કન્વર્ટ થઈ જઈએ વાતચીતને, તો ચર્ચા છે ને ઘણી વાર બહુ ખરાબ રીતે એન્ડ થાય અથવા તો કોઈ કોન્ફ્લિક્ટ લેવલે જતી રહે. એના બદલે આપણે એમ કહીએ તો કે યસ, હું તારો દ્રષ્ટિકોણ સમજવા પ્રયત્ન કરીશ. આઈ વિલ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ યોર પોઈન્ટ ઓફ વ્યૂ. આટલું કહીએ ને તો પણ એ બહુ ખુલ્લો જવાબ છે. અને ખાલી કહેવું નથી, એને જેન્યુઅનલી સમજવું પણ છે, જેન્યુઅનલી આપણે અનુભવવું પણ છે અને કરવું પણ છે. તો હું તમારો દ્રષ્ટિકોણ સમજવા માટે પ્રયત્નશીલ છું. મતલબ અત્યારે મને તમારી વાત નથી સમજાતી, પણ હું ટ્રાય કરી રહ્યો છું કે હું તમારી વાત સમજી શકું. તો આ એક એવા પ્રકારનું ક્યુરિયસ બિહેવિયર છે કે તમારી કોઈ વાત મને નથી સમજાતી તો કોઈ વાંધો નહીં, પણ એ નથી સમજાતીનો મતલબ એમ નથી કે ત્યાં આપણી વચ્ચે કોઈ બ્લોક છે, કોઈ ઇમોશનલ આપણે દિવાલ પાડી દીધી છે, દિવાલ ચણી લીધી છે, કોઈ અંતર પડી ગયું છે. પણ આઈ એમ ટ્રાઇંગ, હું જુદી જુદી બારીઓ એક્સપ્લોર કરી રહ્યો છું કે કરી રહી છું. એ એક ઓપન ઇન્વિટેશન છે ક્યુરિયોસિટીનું. તો આ વાક્ય બરાબર ગાંઠે બાંધી લીધા જેવા છે. 4 વાક્ય તમને કહ્યા, એક વાક્ય આપણા અંદર આપણા અસ્તિત્વનો, આપણા વર્તનનો કાયમી, હું તો એમ કહું આપણી વર્તન ભાત જે બની જાય ને તો બહુ ઉપયોગી થાય એવા નીવડેલા વાક્યો છે. તો હું તમારો દ્રષ્ટિકોણ સમજવા માટે પ્રયત્ન કરી રહ્યો છું. એની પછીનું જે વાક્ય છે, 5મું વાક્ય, એ છે કે તમારી આ વાત કે વર્તન મારા માટે બહુ મહત્વપૂર્ણ છે. બહુ બધી વખત એવું થાય કે હસબન્ડને ઓફિસ જવાનું મોડું થતું હોય અને અનાયાસે તે વાઈફ એની બધી જ વસ્તુઓ રેડી કરીને ત્યાં રાખી દે, તો એને એવું વિચાર આવે કે અરે વાહ, એવું થઈ જાય કે આ મહત્વપૂર્ણ, આ વર્તન મારા માટે મહત્વપૂર્ણ બની જાય. ઘણી વખત વાઈફ થાક્યા હોય તો હસબન્ડ કંઈક નાનકડી હેલ્પ કરી આપે તો એ પણ મહત્વપૂર્ણ થઈ જાય. એવી જ રીતે સંતાનો માટે પણ એવું થતું હોય કે સંતાનો કંઈક જે મૂંઝાણા છે, કોઈ વાતમાં ફસાયા છે, તો એક નાનકડું વાક્ય આપણું બોલીએ અને એની માથે કદાચ હાથ ફેરવ્યો હોય તો એ પણ એના માટે મહત્વપૂર્ણ થઈ જાય. એટલે આ વાત કે વર્તન મારા માટે ખૂબ અગત્યનું છે. એવું જે કન્વે કરવું ને, કોઈને કહેવું ને, એક ગ્રેટિટ્યુડ છે. અને ગ્રેટિટ્યુડ છે એ હંમેશા સંબંધને મજબૂત જ બનાવે છે. એટલે બહુ જાદુઈ સેન્ટેન્સ છે કે આ વાત કે વર્તન મારા માટે ખૂબ જ અગત્યનું છે અને મહત્વનું છે. અમારા ઘરમાં એવું થાય છે ઘણી વાર કે જનરલી ઘરના કામ આમ વહેંચેલા હોય, નાનું મોટું કામ કરતા હોઈએ, પણ વચ્ચે બહુ જ સરસ રીતે મેં નિયમિત રીતે ડિશવોશરમાં વાસણો મૂકવાનું અને વાસણો પાછા કાઢીને એની જગ્યાએ મૂકવાનું અને વોશિંગ મશીનમાંથી કપડાં કાઢી અને એના સ્ટેન્ડ પર સૂકવવાનું અને લગભગ એકાત્રે 2 દિવસે એક વખત પોતું કરવાનું. આમ રોજ ઉમાબેન સંભાળે પણ પોતું પણ મોપથી હું કરી કાઢું. આવું કરતા હોઈએ એકબીજાના કામ સાથે. પણ બહુ વખત ક્યાંક બહુ જુદા કામ આવી ગયા હોય તો બધું જ પાછું ઉમાબેન સંભાળે અને હું પાછો માત્ર એ પેલું પ્રોફેશનલ સંભાળતો. ક્યારેક ઉમાબેનને કોઈ સેશન્સ આવી ગયા હોય, કંઈક આવી ગયું તો હું અને કરતું 2 દિવસ આખું ઘર સંભાળીએ, એની બહુ મજા હોય. પણ એવું ક્યારેક થાય કે ઉમાબેન સવારમાં કંઈક માનો કે ખરીદી કરવાનું થયું તો એ સવારમાં અડધો પોણો કલાક એવા સમયે 11 વાગ્યા આસપાસ શોપિંગમાં જતા હોય. રિસન્ટલી થોડા દિવસ પહેલાં જ એ ઘટના બની હતી. તો એ ત્યાં ગયા અને સડનલી મને વિચાર આવ્યો કે ચલો ને હું આ મોપ પોતું કરી લઉં. એટલે મેં આખા ઘરમાં સરસ રીતે એકદમ ક્લીન પોતું કરી દીધું. એ પાછા આવ્યા, એમણે આમ જોયું, સરપ્રાઈઝ, એકદમ ખુશી થઈ ગઈ કે ઓહો, મને જે ટેન્શન હોય એ બધું જ રિલીઝ થતું હોય એવી ફિલિંગ આવી જાય છે.
અને એ એકદમ રિલેક્સ થઈ ગયા, કારણ કે એ આવતા હતા ત્યારે એમના માઇન્ડ પર એ બધી ગોઠવાતી હતી કે હજી ઘરે જઈને મારે આટલું કરવાનું છે, એમાં આ પોતું પણ હતું અને એમાં ઓછામાં ઓછી 20 મિનિટનો સમય લાગે. અને એ ઘરે આવ્યા તો બધી જ વસ્તુઓ એકદમ સરસ ગોઠવાયેલી અને ઘરમાં પેલી એકદમ ફિનાઇલવાળી સરસ સુગંધ આવતી હતી. અને એ કાંઈ જ નહીં, પોતું કરી કાઢ્યું પૂછ્યા વિના એને એમ કહ્યું, થેન્ક યુ, તમે આ જે કર્યું ને એ મારા માટે બહુ મૂલ્યવાન છે. હું મારી જાતને બહુ સ્ટ્રોંગ ફીલ કરું છું આવું જ્યારે તમે કરો ને ત્યારે. તો વાત નાની હતી મને એવું લાગ્યું, પણ એ નાની વાત મને લાગી હતી. પણ એ જ જેસ્ચર મને તો સહજતાથી સૂઝ્યું, મેં કર્યું હતું, પણ એ એમના માટે આટલું બધું મૂલ્યવાન હશે એ હું અત્યારે આમ કાન પકડીને કહું કે એ તો એમના રિફ્લેક્શન. અને અત્યારે પણ તમે જોયું કે સહજતાથી એ ખુશી એમના ચહેરા ઉપર પાછી. એ જગ્યા એ મહત્વપૂર્ણ હોવાની જગ્યા આમ આપણને ખબર નથી હોતી. અને એ ઘટના પૂરી થયા પછી અમારું બંનેનું લર્નિંગ એવું હતું કે શું કામ આવી નાની નાની સરપ્રાઈઝ, આ નાની નાની ઘટનાઓ ક્યુરિયસ બની જઈએ કે આવી રીતે ક્યાંક ઇન્ફ્લુઅન્સ કરી શકીએ. એટલે આમ અમે એમ કહેવાય કે મોટિવેટર છીએ, લાઈફમાં બધાને ઇન્ફ્લુઅન્સ કરીએ છીએ ઉદ્દીપક તરીકે. તો એકબીજાના ઇન્ફ્લુઅન્સને સમજવાથી આપણે દુનિયાભરને ઇન્ફ્લુઅન્સ કરી શકીએ એવી સંભાવના છે. તો આ 5 સેન્ટેન્સ આમ છે ને ગાંઠે બાંધી લેવા જેવા છે, પોતાના અસ્તિત્વનો પોતાના વર્તનની ભાત બનાવવા જેવા છે. અને એટલે મેં એડવર્ટાઇઝમેન્ટના ઉદાહરણથી એટલા માટે આપ્યું હતું કે એ આપણે અમુક વાર જ જોઈ હોય અને પછી એ આપણા અસ્તિત્વનો ભાગ બની જ ગઈ છે. જેવું એ સહેજ મ્યુઝિક ટ્યુન ઓન થાય છે એટલે આખી એડ આપણા મનમાં આવી જાય છે. એમ હવે તમારી આજુબાજુ જેવી આવી કોઈ સ્થિતિ આવે ત્યારે મોકો છોડતા નહીં. આ 5 અને 5 જ શું કામ, બીજી પણ તમે તમારા પૂતિકા, તમારા અંગત જીવનમાંથી તમારી નવી નવી ફ્લેવર તમે શોધી જ શકો છો. તો એ ચોક્કસપણે તમે એનો અમલ કરી શકો. ઉમાબેન આપણને પહેલા જ એક ગાઈડલાઈન આપી દીધી હતી કે ગ્રામર અગત્યનું નથી. એટલે કે વાક્યમાં શબ્દો તમે કોઈ પણ રીતે ગોઠવી શકો, પણ એની જે ફિલિંગ છે, એનો જે ભાવ છે એ અદ્ભુત રહે તો બહુ મજાનું કામ થશે. અને આપણે હંમેશ માટે ક્યુરિયસ રહીએ. અને આપણે ગઈકાલે જ વાત કરેલી છે, થોડા એપિસોડમાં જ વાત કરી છે કે એ ક્યુરિયોસિટી ક્યારે આપણા જીવનની એક ખોજ યાત્રા બની જશે અને એક એવા સરેન્ડરમાં આપણને લઈ જશે કે જે કદાચ એક આધ્યાત્મિક ટાઈપની અનુભૂતિ છે. અને એ સાયકોલોજીકલ, ફિઝિકલ, સોશિયલ, ફેમિલિયલ એ બધાથી ઉપરનું લેયર છે. અને એક સેન્સ ઓફ પીસ રિલેશનશિપમાં એક એવી અદ્ભુત પ્રકારની સેન્સ ઓફ પીસ આપણને લાવીને મૂકે છે અને સતત આપણને ક્યુરિયસ રહેવા પ્રેરે છે. તો કેવું લાગ્યું આ સેશન? કોમેન્ટ બોક્સમાં લખજો અને બધા જ મિત્રો કોમેન્ટ બોક્સમાં લખજો એવી મારી વિનંતી છે. આવતીકાલે પાછા મળીએ છીએ અને આ ક્યુરિયોસિટીની યાત્રાને આપણે આ મોડ્યુલને વિરામ આપવા વાળું છેલ્લું પણ માસ્ટર સ્ટ્રોક સેશન કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ એપિસોડ પછી પાછા એટલે આવ્યા છીએ કે તમે જાણો છો કે આખી વાત 5 સરસ મજાના મેજિકલ સેન્ટેન્સમાં કવર કરીને તમારી સામે મૂકી. એ આપણે સહજતાથી અને સરળતાથી શીખવાના વિજ્ઞાનમાં બિલીવ કરીએ છીએ એટલા માટે. પણ હું આ લાલચ રોકી નથી શકતો એટલે તમારી સામે ફરીવાર આવ્યો છું કે એપ્રિશિએટિવ ઇન્ક્વાયરી નામનું બહુ જ મજાનું, ખૂબ જ વૈજ્ઞાનિક રીતે ડેવલપ થયેલું ટૂલ છે જે અહીંયા મેં તમારી સાથે શેર નથી કર્યું, પણ નીચે લિંકમાં આજે મેં એની એક ડોક્યુમેન્ટ શેર કરી છે. યુ કેન એક્સપ્લોર ઇટ. માત્ર ફેમિલી નહીં પણ આખી ઓર્ગેનાઇઝેશન, મોટી સિસ્ટમમાં કામ કરતી તમામ જગ્યાએ વોટ યુ એપ્રિશિએટ વિલ એપ્રિશિએટ એ રૂલને લાગુ કરતું કે મારે કેવી રીતે લોકોના એપ્રિશિએશનમાં જોવાનું છે. આખી સિસ્ટમને વિઝન આપવાની વાત હોય, સંસ્થાને વિઝન આપવાની વાત હોય, ફેમિલીના સંબંધોને વિઝન આપવાની વાત હોય, એ બધી જ જગ્યાએ એપ્રિશિએટિવ ઇન્ક્વાયરીનું ટૂલ એટલે આમ જોવા જઈએ ને તો એક ઇન્ટરવ્યૂ ટેકનિક છે. અને એ ઇન્ટરવ્યૂ ટેકનિક છે ને એ એવી રીતે ચાલે છે કે એ તમે જ્યારે શરૂ કરો છો એ નાનકડા ડિસ્કશનથી શરૂ થાય છે અને 4D એલિમેન્ટ છે. હું અહીંયા કહેવા નથી માગતો, એ તમે જાતે જ વાંચજો, પણ મારે અહીંયા એવું કહેવું છે કે એ જે છેલ્લું ડી છે એ પછીનું પણ એક ડી છે, ડ્રમ. એટલે જ્યારે તમે આખી સાયકલ કમ્પ્લીટ કરો છો એપ્રિશિએટિવ ઇન્ક્વાયરીની, ત્યારે તમને એવી ખબર પડશે કે ઉમાબેનની આ વાત બહુ સરસ છે અને એ તો આખી દુનિયાને કહેવી જોઈએ. એટલે તમને એ બધા સાથે શેર કરવાનું મન થાય જેથી કરીને બીજી જગ્યાએ પણ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે. તો અમારી વિનંતી છે કે એપ્રિશિએટિવ ઇન્ક્વાયરીનું આ ડોક્યુમેન્ટ બરાબર સ્ટડી કરજો અને જો આપને પ્રોફેશનલી પણ એ ઉપયોગી થવાનું હોય તો ચોક્કસ એનો ઉપયોગ ત્યાં પણ કરી શકાય. અને એપ્રિશિએટિવ ઇન્ક્વાયરી એ ઘરના સંબંધોમાં, પરિવારના સંબંધોમાં પણ
બહુ જ અસરકારક ટૂલ છે. એ ટૂલને સરળ રીતે અમે 5 મેજિકલ સેન્ટેન્સમાં કન્વર્ટ કર્યું હતું, પણ તમે બહુ જ વાઇઝ વેમાં બહુ જ સરસ રીતે તમે એને ઉપયોગમાં લઈ શકશો. તો એપ્રિશિએટિવ ઇન્ક્વાયરી અને એનો રૂલ છે વોટ યુ એપ્રિશિએટ વિલ એપ્રિશિએટ. થેન્ક યુ. તો મળીએ છીએ આવતીકાલે. ત્યાં સુધી આવજો.